લોન આપવાના બહાને ફાઇનાન્સ કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની હકીકત બહાર આવી છે। ગાયત્રી ચેમ્બર્સમાં આરકેજી ફાઇનાન્સ કંપનીએ લોનની લાલચ આપી 8 થી 10 યુવકો પાસેથી વ્યક્તિ દીઠ 5100 રૂપિયા ઉઘરાવ્યા હતા। આ રૂપિયા લીધા પછી યુવાનોને લોન ન મળી, ઉપરથી આ યુવકોને ઓફિસના પગથિયા ઘસવા પડી રહ્યા છે। આરકેજી ફાઇનાન્સ તરફથી તેમને કોઈ નક્કર જવાબ મળતો નથી। આખરે કંટાળી જઈ આ યુવકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા આરકેજી ફાઇનાન્સ કંપનીએ છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા અને આવનારા સમયમાં આ મુદ્દે પોલીસ કાર્યવાહીની પણ તૈયારી બતાવી। એના પછી એ લોકોએ રિપોર્ટ મોકલાયો તો રિપોર્ટમાં એવું એ કહ્યું કે ભાઈ તમારો જે ગેરેન્ટર છે એ ગેરેન્ટર એમ કે પ્રોપર્ટીથી ઓછો થર્ડ પાર્ટીનો છે એટલે તમારી એમ કે લોન મંજૂર ના થાય, પણ આના જે તમે પ્રોસેસિંગ ફી ભરેલી છે એ એમ કે 75% કપાઈ જશે અને 25% તમને રિટર્ન મળશે। એટલા માટે હું આજે જસોદ સાહેબને હું રૂબરૂ મળવા માટે આવ્યા તો સવારથી મેં ઓફિસમાં આવ્યો, એમને કોન્ટેક્ટ કર્યો ભાઈ કે અડધો કલાકમાં આવું છું, પણ અડધો કલાક કરતા આખો દિવસ નીકળી ગયો ત્યારે બપોરના 2 વાગ્યા પછી એ આવ્યા। એના જે ગાંધીનગરથી પાર્ટી આવેલી છે એમના જે સુરતનો બી કેસ છે 2,70,000 કંઈ ભરેલા છે। અમારી સાથે આવા કુલ લગભગ 4 થી 5 જણા આવેલા છે, બીજા ત્રણ કસ્ટમર છે તે આ બાજુના આવેલા છે સાબરકાંઠા, એ લોકોના 5100 છે અને કોઈના 30,000 છે। આ અંગે હવે અમારે તો પૈસા રિટર્ન લેવાના છે, અમારે કેમ કે આ કંપની પર અમે વિશ્વાસ જ નથી। એ લોકો વારે ઘડે ધક્કા ખવડાવે કે હવે 110 કિલોમીટરથી આવવાનું રોજ તો અમે મજૂરી ત્યાં છોડીને પછી અહીંયા આવી તો પછી આવી રીતના વારે ઘડે તો ધક્કો ના ખાઈએ।